आओ આપણે આ બંને જીવાત્માઓ માટે ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ। હે પ્રભુ, જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો। મેં અહીંયા આવીને શ્રદ્ધાંજલિના ગીતો ગાવાની તમને એટલે જ ના પાડી કે ઘણા બધા એમ કે ને કે ભાઈ એમના આત્માને શાંતિ મળે એટલા માટે આપણે થોડુંક ભજન કરીએ, પણ ભગવાનના ભક્તો હોય ને તો ભગવાનના ધામમાં જાય। એ આ કંઠી પહેરીને એટલે આપણું પાકું લાયસન્સ, અને ભગવાન તેડવાનો આવે કોણ આવે? ભલામણ એને ખીજાઈ ન કેવી કે આ યમરાજ છે ને અમને તેડવા આવો તમે માણકી લઈને નંદ સંતોને લઈને। એટલે કંઠી ધારણ કર્યા પછી તો આપણે ભગવાનના ધામમાં જવાનું હોય, અને આપણા પરિવારમાંથી કે આપણા સત્સંગમાંથી કોઈ ધામમાં જાય એની શાંતિ માટે ભજન કરવાનું હોતું જ નથી। ભલામણ એ તો આ જગતમાં રહ્યા થકા જ ભજન કરીને ભગવાનના ધામમાં પહોંચી ગયા હોય છે। બસ ભગવાન એટલી પ્રાર્થના કરીએ કે જેવા અત્યારે તમારી સેવા કરે છે એવી ને એવી ચરણની સેવા એમને અખંડ દેતા રહેજો। એ જ સાચું સુખ છે ને એ જ સાચી શાંતિ છે।